હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ ગુરુત્વાકર્ષણ એની અંદર આપણે આગળ જોવાના છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અને એનું મહત્વ છે એ સમજ્યા હતા, બરાબર. આજે હવે આપણે આગળ જોવાના છીએ. આજનો આપણો ટોપિક છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત છે, જેનું નામ છે મુક્ત પતન, બરાબર. જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે, જેનું નામ છે મુક્ત પતન. મુક્ત પતન. હવે મુક્ત પતન છે શું? તો મુક્ત પતન એ શું છે? એક પ્રકારની ગતિ છે. એક પ્રકારની શું છે? ગતિ છે. ગતિ તો આપણે સમજ્યા જ છીએ, બરાબર. પાછળના ચેપ્ટરની અંદર ગતિ શું છે? તો મુક્ત પતન એક પ્રકારની ગતિ છે, એવી ગતિ કે જે ગુરુત્વાકર્ષણની મદદથી થાય છે. કોઈ પદાર્થ માની લો કે મેં ઉપર ફેંકી માર્કર, તો માર્કર ક્યાં આવી? નીચે આવી. તમે જુઓ, આ ફેંકી નીચે આવી. તો નીચે આવી કઈ રીતે? તો કોઈ પણ પદાર્થ છે નીચે આવે છે એ ગુરુત્વાકર્ષણ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ. કોઈ પણ વસ્તુ નીચે પડે છે એ ગુરુત્વાકર્ષણ બળના કારણે પડે છે. તો આ પદાર્થ છે એ નીચે ગતિ કરેલો છે, આ પદાર્થ છે નીચે પડ્યો, તો આ જે ગતિ છે એને આપણે કહીએ છીએ મુક્ત પતન. એવી ગતિ કે જે ગુરુત્વાકર્ષણ બળના અસર હેઠળથી થાય. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળથી જે ગતિ થાય એને આપણે શું કહીએ છીએ? મુક્ત પતન કહીએ છીએ. રાઈટ? ઓકે. તો ગમે એ વસ્તુ, તમે ઉપર સફરજન બોલ ફેંકો, સફરજન જેને ઉપરથી નીચે પડ્યું, જે બી આપણે વાંચતી જે વસ્તુ જોઈએ કે ગુરુત્વાકર્ષણથી ટૂંકમાં જે ગતિ થાય એ ગતિને આપણે શું કહીએ? મુક્ત પતન કહીએ. ગમે એ વસ્તુ તમે ફેંકો એ. રેડી? તો ચલો, તો મુક્ત પતન એટલે શું? તો કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે ગતિ થાય તેને આપણે મુક્ત પતન કહીએ. તેને આપણે શું કહીએ? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે ગતિ થાય તેને આપણે મુક્ત પતન કહીએ છીએ. રેડી? તેનું ઉદાહરણ જોઈએ તો આપણે જોઈ શકીએ કે તમે જે બોલને ફેંકો ઉપર અને બોલ છે જે નીચે પડે છે, આ બોલ છે ઉપર ફેંકે પછી બોલ નીચે પડે છે, તો કયા પ્રકારની ગતિ કરે છે? તો આપણે કહીશું કે મુક્ત પતન પ્રકારની ગતિ કરે છે. બરાબર? કઈ ગતિ કરે છે? મુક્ત પતન કરે છે. ટૂંકમાં આપણે શું કહીશું? પદાર્થ છે મુક્ત પતન કરે છે. રાઈટ? ઓકે. તો હવે મુક્ત પતન દરમિયાન શું શું વસ્તુ થાય છે? વસ્તુને આપણે સમજવાની છે કે મુક્ત પતન થાય છે કઈ રીતે, શું કયા ઘટનાથી થાય છે? તો ઘટના તો ખબર છે, ગુરુત્વાકર્ષણ બળ. પણ તમે જુઓ, એની પહેલાં તમે એક વસ્તુ સમજી લો કે કોઈ પણ પદાર્થ છે એ ક્યારે ગતિ કરે? તો કોઈ પણ પદાર્થ છે એ ગતિ કરે બે વસ્તુથી, કે એક વસ્તુથી કે એના ઉપર બળ લાગતું હશે. જે દિશાની અંદર બળ લાગતું હશે પદાર્થ એ દિશાની અંદર ગતિ કરતો હશે. માન લો કે પદાર્થ આ દિશાની અંદર ગતિ કરેલો છે, બરાબર. સમજો, એ વસ્તુ સમજો કે એક પદાર્થ એ નામનો એ આ દિશાની અંદર ગતિ કરેલો છે. તો બે કન્ડિશન હોઈ શકે, બે વસ્તુ હોઈ શકે. કઈ બે વસ્તુ? એક તો વસ્તુ એ, આ વસ્તુને આ બાજુને હું જમણી બાજુ માન લો. કઈ બાજુ માન લો? જમણી બાજુ છે ને. માનવા શું છે? જમણી બાજુ છે, જમણી બાજુ ના ડાબી બાજુ. તો બે વસ્તુ થશે. કઈ બે વસ્તુ? એક તો જમણી બાજુ બળ લાગતું હશે, એનો અર્થ કે પદાર્થ જમણી તરફ ગતિ કરે છે. બીજી કન્ડિશન કઈ થશે કે પદાર્થ પર લાગતું કુલ બળનો સરવાળો તમે કરશો, કુલ બળનો સરવાળો કરશો અને એ બળ કઈ દિશામાં જતું હશે? જમણી તરફ જતું હશે. એટલા માટે પદાર્થ જમણી તરફ ગતિ કરે છે. તો બંને વસ્તુ સાચી છે. કાં તો પદાર્થ ઉપર ખાલી જમણી દિશામાં જ બળ લાગે છે, અથવા તો બીજું શું રહી શકશે કે પદાર્થ ઉપર જે બળ લાગે છે તમે એનો સરવાળો કરો, બધા બળનો સરવાળો કરો અને જે બળ વધે એટલે જે જવાબ આવે એ જમણી તરફ આવે. રેડી? તમે સમજો, એક ઉદાહરણ દ્વારા સમજો કે માની લો કે પદાર્થ ઉપર 10 ન્યૂટન બળ લાગેલું હોય આ દિશા તરફ, અને કોઈ બીજો પદાર્થ, બીજી કોઈ વસ્તુ છે આ વસ્તુ પર બળ લગાડે છે માની લો આ તરફ 5 ન્યૂટન. તો તમે આ પદાર્થ ઉપર જોશો કે માની લો જમણી બાજુને હું ધન દિશા માન લો. શું માન લો? ધન માન લો. આ નિશાનીને હું ધન માન લઉં, આ દિશાને હું માન લઉં ઋણ. તો હવે જુઓ, આ દિશાને ધન માને, આ દિશાને ઋણ માને, તો આ પદાર્થ ઉપર લાગતું કુલ બળ શું થશે? તો કે કુલ બળ થશે આ કેટલું થઈ જશે 10 ન્યૂટન
એમાંથી આ ઋણ થઈ જશે, બાદ થઈ જશે, માઇનસ થઈ જશે ને, -5 ન્યૂટન, કારણ કે એની નિશાની શું છે, ઋણ છે. 10માંથી 5 જશે એટલે શું વધશે, 5 ન્યૂટન. તો પદાર્થ ઉપર કુલ બળ કેટલું લાગે છે, 5 ન્યૂટન લાગે છે. 5 ન્યૂટન કઈ દિશામાં, તો કે આ દિશામાં, કારણ કે આ વધારે છે ને ઓછું છે, વધારેમાંથી ઓછું જાય તો કઈ દિશામાં વધે, આ દિશામાં. તો આ શું થઈ ગયું, કેન્સલ થઈ ગયું. અને આટલે શું જવાબ આવશે, 5 ન્યૂટન જવાબ આવશે, કે પદાર્થ આ દિશામાં 5 ન્યૂટનના બળથી ગતિ કરે છે. તો પદાર્થ ગતિ કરે છે એની બે વસ્તુ હોઈ શકે, બે કન્ડિશન હોઈ શકે. કાં તો પદાર્થ પર ખાલી જમણી દિશામાં બળ લાગે છે, અથવા તો એના પર જે કુલ બળ લાગે છે એનો તમે સરવાળો કરશો એ જમણી તરફ આવશે. બરાબર? એવું નહીં કે પદાર્થ ઉપર બીજા બળો નહીં લાગતા, બીજા બળો લાગે, પણ બીજા બળ શું થાય, કેન્સલ થઈ જાય. શું થઈ ગયા, એ આ બળ દ્વારા આ બળ વધારે હતું એટલે એના તરફ શું થઈ જાય, કેન્સલ થઈ ગયા. હતા ખરી પણ એ દેખાણા નહીં, આપણને ગતિ આ તરફ જ દેખા. તો આ તો આપણે પદાર્થને સમજ્યું. હવે આપણે બોલને સમજીએ, થાય છે શું. બરાબર? મેં બોલને ઉપર ફેંક્યો. હવે શું સમજાય કે હવે મેં બોલને ઉપર ફેંક્યો, બરાબર? તો હું બોલને ઉપર ફેંકું તો એ કયા બળથી ફેંકું, તો મારા સ્નાયુ બળની મદદથી હું ફેંકું. મારા અંદર સ્નાયુની અંદર શું છે, શક્તિ છે, બળ છે. એ સ્નાયુ બળની મદદથી મેં બરાબર જે બોલ છે, બોલને શું કર્યો, ઊંચો ફેંક્યો, બરાબર મારા બળથી મેં બોલને બરાબર ઊંચો ફેંક્યો. તો મારા હાથની અંદર સ્નાયુ બળ હતું, સ્નાયુ બળ મેં બોલને એ બોલ હવે ધીરે ધીરે ઉપર ચાલ્યો છે. એક સમય એવો આવશે કે બોલ સ્થિર થઈ જશે. સ્થિર થયા પછી ધીરે ધીરે બોલ નીચે આવશે. હવે અહીંથી ઉપર જેવું એ ગતિને આપણે મુક્ત પતન નથી કહેતા. પદાર્થ જે સ્થિર થયો, સ્થિર થયા પછી જે ગતિ કરે છે, નીચે આવે છે, એને આપણે મુક્ત પતન કહીએ છીએ. તે આપણે મુક્ત પતનની ગતિ. ટૂંકમાં મુક્ત પતન કહીએ તો આપણે નીચે પદાર્થ ગતિ કરે એને મુક્ત પતન કહીએ, ગુરુત્વાકર્ષણ બળના અસર હેઠળ. બરાબર? તો હવે એ 0 શા માટે થયું? મેં બળ તો મેં લગાવી દીધું, પદાર્થ ઉપરને ઉપર ગતિ કરતો રહેવું છું, પણ એ 0 શું કે એ નીચે એટલા માટે આવ્યું કારણ કે એનું વિઝન આવે, સમજો ત્યાંથી કે મેં બોલ એને મેં ઉપર ફેંક્યો. બરાબર? બોલને મેં ઉપર ફેંક્યો. કેટલા ન્યૂટનથી, ખાલી એક ઉદાહરણ આપું, રિયલમાં નહીં, ખાલી ઉદાહરણ આપું કે બોલને મેં ફેંક્યો માની લો 10 ન્યૂટનથી. બરાબર? 10 ન્યૂટનથી ફેંક્યું. એ કઈ દિશામાં બળ લાગ્યું, મેં ઉપર ફેંક્યો તો ઉપરની દિશામાં મેં મારું બળ લગાડ્યું. હવે મેં ઉપર દિશામાં બળ લગાડ્યું તો નીચે આ પદાર્થને નીચે એક બળ ખેંચતું હશે. કયું બળ હશે? ગુરુત્વાકર્ષણ. નીચે પૃથ્વી તો છે જ, તો પૃથ્વી એને ખેંચતી હશે. માની લો પૃથ્વી ખેંચે 2 ન્યૂટન બળથી, 2 ન્યૂટન બળ. હવે પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે, મને એટલું કહું. તો કે પદાર્થ છે, માની લો ઉપરની દિશાને ધન માની લગાય, ગતિ આ દિશામાં થાય છે, આ દિશામાં ગતિ થતી નથી એટલે ઋણ માની લો. તો હવે પદાર્થ ઉપર લાગતું કુલ બળ કેટલું થઈ જશે? તો કે સર પદાર્થ ઉપર લાગતું કુલ બળ 10 વત્તા -2, ટૂંકમાં માઇનસ જ કરતો, 10માંથી 2 જાય એટલે કેટલા થઈ જશે, 8 ન્યૂટન. તો કે સર બળ ઉપર પદાર્થ ઉપર 8 ન્યૂટન બળ લાગે છે. કઈ દિશામાં? તો કે ઉપર દિશામાં. ઉપર દિશામાં બળ લાગે છે મતલબ કે પદાર્થ ઉપર દિશામાં ગતિ કરશે. તો કે શરૂઆતમાં તો એ જ થાય, બોલ ઉપર દિશામાં જ ગતિ કરે, પણ 8 ન્યૂટન બળથી ઉપર દિશામાં ગતિ કરે. આ પહેલી સેકન્ડ માટે. કઈ સેકન્ડ માટે? પહેલી સેકન્ડ માટે. હવે બીજી સેકન્ડ માટે તમે વિચારો કે બોલ છે, બીજી સેકન્ડ માટે બોલ ઉપર કેટલું બળ લાગે છે, ઉપરની દિશામાં 8 ન્યૂટન, અને ફરી ગુરુત્વાકર્ષણ બળ છે નીચે લાગશે 2 ન્યૂટન. તો હવે આ ઉપર કેમ વધ્યું નહીં? અને આ વધ્યું નહીં કારણ શું સમજે કે જો બોલ છે મેં એને એકવાર ફેંકી દીધો, હવે ફરીથી તો કે હું બળ આપવા જવાનું નહીં, કારણ કે બોલ ઉપર જતો રહ્યો. બોલને હું ફરીથી તો બળ આપવા જવાનું નહીં, પણ ગુરુત્વાકર્ષણ બળ તો અહીંયા જ છે ને. પહેલી સેકન્ડ અહીંયા છે, બીજી સેકન્ડ અહીંયા છે, હવે હંમેશા અહીંયા જ છે. ગુરુત્વાકર્ષણ બળ ક્યાં ઓછું થવાનું? સમજો હું શું કહું કે હું અહીંથી બોલ ફેંક્યો તો મેં એક વખત જ બળ લગાડ્યું. હું કેમ ઘડી વળી બળ લગાડવા ગયો? હું ઘડી વળી બળ લગાડવા ગયો નહીં, દર વખતે બળ મેં ક્યાં લગાડ્યું? એક વખત જ બળ લગાડ્યું ને. બાકી તો ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ કરે. તો મેં શું કર્યું, હવે 8 ન્યૂટન રહ્યું અને ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે. તો 8 ન્યૂટનમાંથી હવે આના પર લાગતું કુલ બળ કેટલું થઈ જશે? તો કે કુલ બળ તો આની જેમ શોધી લો, કેટલું થઈ જશે? 8માંથી 2 જાય કેટલા થઈ જશે? 6 ન્યૂટન. તો બીજી સેકન્ડે 6 ન્યૂટન થઈ જશે. પછી જુઓ, પછી શું થશે? પછી આગળ જુઓ, પછી એવું થશે કે ત્રીજી સેકન્ડે શું થશે? ત્રીજી સેકન્ડે આ બોલ ઉપર કુલ બળ કેટલું લાગતું હતું? તો કે કુલ બળ સર ઉપરની તરફ 6 ન્યૂટન, પણ ગુરુત્વાકર્ષણ તો છે જ. એ ફરતી 2 ન્યૂટન બળ લગાડશે, ફરતી 2 ન્યૂટન બળ લગાડ્યું તો આના ઉપર કુલ બળ કેટલું થઈ ગયું? કુલ બળ થઈ ગયું 4 ન્યૂટન. તમે જુઓ ધીરે ધીરેનું કુલ બળ ઘટતું જાય, બરાબર? પછી જોજો ધીરે ધીરે આગળ શું થશે, એમ કરતાં શું થઈ જશે? 6 ન્યૂટન. હવે પદાર્થ ઉપર બળ લાગે કઈ દિશામાં? તો કે ઉપરની દિશામાં. નીચે દિશામાં કઈ લાગી રહ્યું છે? નીચે દિશામાં તો બળ લાગી રહ્યું છે ગુરુત્વાકર્ષણ બળ. ઉપર 6 ન્યૂટન. તો પદાર્થ ઉપર લાગતું કુલ બળ કેટલું? 4 ન્યૂટન. આ તો આવી ગયું ને.
હવે 4 ન્યૂટન પદાર્થ ઉપર કુલ બળ લાગેલું છે. પદાર્થ ઉપર કુલ બળ કેટલું લાગેલું છે? 4 ન્યૂટન. અને ઉપર ગુરુત્વાકર્ષણ બળ, નીચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે કેટલું? 2 ન્યૂટન. પદાર્થ પર લાગતું કુલ બળ કેટલું? 2 ન્યૂટન. કઈ દિશામાં? ઉપર દિશામાં. ઉપર લાગેલા ધીરે ધીરે બળ ઘટ્યું તો એનો વેગ શું થશે? પ્રવેગ ઘટશે. પ્રવેગ ઘટ્યો એટલે એનો શું થઈ જશે? ધીરે ધીરે વેગ, એની ગતિ પણ શું થશે? ધીરે ધીરે ઓછી થશે. હવે જોજો આનો પર લાગતું ઉપરની દિશામાં કુલ બળ કેટલું? તો કે સર 2 ન્યૂટન. હવે 2 ન્યૂટન કારણ કે હવે ઉપર તો હું પહોંચીશ નહીં અને નીચે ગુરુત્વાકર્ષણ 2 ન્યૂટન તો બળ લાગે જ છે. તો હવે આના ઉપર લાગતું કુલ બળ કેટલું? તો હવે આના પર લાગતું કુલ બળ થઈ જશે 0. તો કુલ પદાર્થ ઉપર 0 બળ લાગે તો એનો અર્થ એ કે પદાર્થ સ્થિર હશે, અથવા તો અચળ પ્રવેગી ગતિ કરતો હશે તો એ ચાલુ હશે. અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી પોતાની ગતિ છે ચાલુ રાખશે. ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ કે કોઈપણ પદાર્થ પર લાગતું બળ 0 હશે તો એનો અર્થ એ કે પદાર્થ કાં તો અચળ પ્રવેગી ગતિ પોતાની ચાલુ રાખશે, અથવા તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે, અથવા અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખશે, અથવા તો શું છે? સ્થિર હશે તો સ્થિર રહેશે. ત્યાં કારણ સ્થિર આપણે સમજી લઈએ કે પદાર્થ શું થઈ જશે? સ્થિર થઈ જશે. અહીં કને પદાર્થ સ્થિર થઈ જશે. તો બોલ પર સ્થિર થઈ ગયું. હવે ધીરે ધીરે બોલ નીચે આવે છે. નીચે આવે છે એનું કારણ શું? પદાર્થ ઉપર લાગતું બળ કેટલું? 0. હવે ઉપરનું બળ તો ખતમ થઈ ગયું. પણ નીચેનું ગુરુત્વાકર્ષણ બળ તો લાગેલું જ છે ને. 2 ન્યૂટન લાગેલું જ છે. 2 ન્યૂટન થોડી ઓછું છે. તો 2 ન્યૂટન નીચે લાગેલું જ છે. તો પહેલી સેકન્ડે કેટલું લાગ્યું? 2 ન્યૂટન. પછી નીચે જ લાગેલું, ઉપર તો કોઈ બળ લાગતું નહીં. બીજી સેકન્ડે કેટલું થઈ જશે? ફરીથી 2 ન્યૂટન લાગશે તો 4 ન્યૂટન થઈ જશે. 2 ને 2 4. પછી 6 ન્યૂટન. પછી 8 ન્યૂટન. તો તમે જોશો ધીરે ધીરે બોલનો વેગ છે નીચે આવતો તો ફૂલ સ્પીડ થઈ જશે. એકદમ 0 તો ધીરે ધીરે ફૂલ એનો વેગ થઈ જશે. શું થઈ જશે? ફૂલ થઈ જશે. કઈ રીતે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એને લાગે છે. આ જ ગતિને આપણે શું કહીએ છીએ? મુક્ત પતન કહીએ. શું કહીએ છીએ આપણે? મુક્ત પતન કહીએ છીએ. તો એક ઉદાહરણ હતું, ઉદાહરણની મદદથી આપણે સમજ્યા. હવે મુક્ત પતન દરમિયાન થાય છે શું? તો મુક્ત પતન દરમિયાન બોલ જે ગમે વસ્તુ તમે ફેંકો એની ઝડપ છે શરૂઆતની અંદર ઓછી હોય, ધીરે ધીરે વધતી હોય. વેગ ટૂંકમાં કહીએ આપણે. તો વેગ એવી વસ્તુ છે, વેગ એક સદિશ રાશિ. પહેલાં તમને ખબર છે વેગ વિશે આપણે ભણ્યા જ છીએ કે વેગ એવી વસ્તુ છે કે જે સદિશ રાશિ. તો વેગના અંદર 2 રીતે ફેરફાર આવી શકે. કઈ 2 રીતે? તો એક તો તમે એની દિશા બદલાવશો તો વેગ અંદર બદલાવ આવશે, અથવા તો તમે એનું મૂલ્ય બદલાવો તો વેગની અંદર બદલાવ આવશે, અથવા તમે બંને બદલાવો તો વેગ અંદર બદલાવ આવશે. ગમે તે એક બદલાવશો તો પણ વેગ અંદર, કાં દિશા બદલાવશો તો વેગ બદલાશે, અથવા મૂલ્ય બદલાવશો તો વેગ બદલાશે, તો બંને બદલાવશો તો વેગ બદલાશે. બંનેમાંથી કશું નહીં બદલાવ તો વેગ બદલાશે નહીં. તો તમે અહીં જુઓ કે બોલ છે ધીરે ધીરે નીચે આવેલો હોય તો એની વેગની દિશા તો સેમ જ છે. દિશા બદલાતી નથી પણ મૂલ્ય વધે છે. ધીરે ધીરે વેગ વધે છે તો મૂલ્ય બદલાય છે. મૂલ્ય બદલાય એટલે આપણે શું કહીએ? શું ઉત્પન્ન થાય? પદાર્થના વેગની અંદર ફેરફાર થાય એટલે એ વસ્તુ ઉત્પન્ન થાય એને કહીએ પ્રવેગ. શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. પદાર્થ મુક્ત પતન ગતિ કરે દરમિયાન શું થાય છે? પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને આ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળ ની અસર હેઠળ આ પ્રવેગ ઉત્પન્ન થયો એટલે આ પ્રવેગને આપણે નામ આપીશું ગુરુત્વીય પ્રવેગ. શું નામ આપીએ આપણે? ગુરુત્વીય પ્રવેગ, જેને આપણે કહીએ G, સ્મોલ g. બરાબર. આ જે પ્રવેગ કે જે કોના દ્વારા ઉત્પન્ન થયો? જે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઉત્પન્ન થયો એને આપણે કહીશું ગુરુત્વીય પ્રવેગ G, સ્મોલ g. બરાબર. એની અસર હેઠળ ઉત્પન્ન થયો આ પ્રવેગ. પ્રવેગ એટલે ખબર છે વેગની અંદર થતો ફેરફાર. ઓકે, તો આ થઈ ગયો આપણો પ્રવેગ. હવે જુઓ, મને એક વસ્તુ સમજાવજો ધ્યાનથી. એક વસ્તુ તમને મને કહેજો કે પદાર્થ, માની લો બોલનું દળ છે m દળ. કેટલું દળ છે? સ્મોલ m. કેટલું છે? સ્મોલ m. હવે મને આનો વેગ પ્રવેગ ખબર છે. પ્રવેગ મને ખબર છે, આનો દળ ખબર છે. તો શું ન્યૂટન ગતિનો બીજો નિયમ હું વાપરી શકીશ કે આ પદાર્થ ઉપર, આ બોલ ઉપર લાગતું કયું નીચે કેટલું બળ લાગે છે એ મને ખબર પડશે કે નહીં પડે? સમજો હું શું કહું કે આ બોલ ઉપર નીચે દિશામાં બળ લાગે, નીચે દિશામાં કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ આપણને ખબર છે. પણ આપણે ન્યૂટન ગતિનો બીજો નિયમનો યુઝ કરીએ, આપણને એનો પ્રવેગ ખબર છે. કારણ કે જો આપણે આમ તો હે તો આ એ જ છે પણ આપણે એને શું કહી દીધું? G કીધું. તો F બરાબર આપણે શું સૂત્ર છે? ma. એની જગ્યાએ આપણે શું મૂકીશું? F બરાબર mg. તો આપણને પદાર્થ પર લાગતું જે બળ છે આપણને મળી ગયું. કેટલું છે? mg. પણ મને એક વસ્તુ કહો કે મેં mg ગોત્યું પણ આ બળ તો કયું જ છે? આ બળ તો ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું? ગુરુત્વાકર્ષણના સર્વાધિક નિયમ મુજબ F બરાબર G m
છેદની અંદર પૃથ્વી અને બોલ વચ્ચે માની લો ડી અંતર હોય તો d². તો આ બળ અને આ બળ તો બંને વસ્તુ તો સેમ જ છે. આ ગુરુત્વાકર્ષણ બળ, આ ગુરુત્વાકર્ષણ બળ, બંને એક જ બળે. તો બંને સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે સરખાઈ દઈએ તો શું આપણે મળશે? Gmm છેદની અંદર d² બરાબર mg. ખબર પડી કે ના પડી? બંને સમીકરણ સેમ હે, ff સેમ હે, તો Gmm d² અથવા જો તમે આ સમજો, મેં આને f ની જગ્યાએ શું મૂકી દીધું? mg મૂકી દીધું, બરાબર. હવે જો mm કેન્સલ થઈ ગઈ, કેન્સલ થઈ જાય. g ની કિંમત શું મળશે? g બરાબર Gm/d². તો આ શું થઈ ગયું? મારું જીનું સૂત્ર થઈ ગયું. જી એટલે ગુરુત્વીય પ્રવેગ. કોઈ પણ પદાર્થ છે એ પૃથ્વી પર પૃથ્વી દ્વારા કેટલા ગુરુત્વીય પ્રવેગ પદાર્થ પર જે છે આ ગુરુત્વીય પ્રવેગ છે આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. પૃથ્વી દ્વારા ઉત્પન્ન થતો ગુરુત્વીય પ્રવેગ, રાઈટ? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતો ગુરુત્વીય પ્રવેગ પદાર્થ ઉપર. સૂત્ર શું છે આપણું? g બરાબર કેપિટલ Gm/d². જ્યાં તમે જુઓ કે આ જે કેપિટલ ડી એમ છે આપણું શું છે? કેપિટલ એમ છે એ છે આપણે પૃથ્વીનું દળ, ડી છે એ અંતર છે, અને જી છે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે આપણે હતો જોયો તો આપણે 6.673 × 10⁻11, બરાબર? એ જે આપણે છે, રાઈટ? તો એના આધારે તમે જીનું મૂલ્ય શોધી શકો છો. હવે જીનું મૂલ્ય જીનું મૂલ્ય શોધ્યું તમે પૃથ્વી માટે શોધ્યું કઈ રીતે કહી શકાય? તમે પૃથ્વી માટે શોધ્યું કઈ રીતે કહી શકાય? તો આની તમે પૃથ્વી માટે શોધ્યું કઈ રીતે કહી શકાય? કારણ કે હે ને, તો તમે જુઓ અહીં તમે d² મૂકો, ડી મતલબ અંતર. તો હવે ડી છે એ ગુરુત્વાકર્ષણ બળ તો પૃથ્વી માટે તો ખાલી હોતું નથી, બધા માટે હોય છે. પણ તમે ડીની જગ્યાએ r², r એટલે કે ત્રિજ્યા. કોની ત્રિજ્યા? પૃથ્વીની ત્રિજ્યા. તો આ જે બળ છે, આ જે પ્રવેગ છે ગુરુત્વીય પ્રવેગ, એ પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ થઈ જશે. કેમ પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ? કારણ કે તમે ત્રિજ્યા પૃથ્વીની મૂકી પૃથ્વીની સપાટી ઉપર, બરાબર? કારણ કે પૃથ્વીની સપાટી પર પૃથ્વીની ત્રિજ્યા હોય ને, સમજો. તાપુ પદાર્થ છે, માની લો પૃથ્વીની સપાટી પર, તો એના પર કેટલો ગુરુત્વીય પ્રવેગ લાગે, બરાબર? પદાર્થ પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ આપણે જોવો હોય, એની સપાટી ઉપર જ છે કોઈ પદાર્થ, એના માટે આપણે ગુરુત્વીય પ્રવેગ જોવો છે. એટલી ખાલી વસ્તુ સમજીએ. પછી જેમ જેમ વધતું જશે તો બી ગુરુત્વીય પ્રવેગ તો સેમ જ રહે, કારણ કે પૃથ્વી હોય. તો એના માટે આપણે ગુરુત્વીય પ્રવેગ જોવો હોય તો શું થઈ જશે? એનો ગુરુત્વીય પ્રવેગ g બરાબર Gm, પૃથ્વીની ત્રિજ્યા મૂકી દઈએ r². તો શું થઈ જશે? પૃથ્વીનો ગુરુત્વીય પ્રવેગ થઈ જશે. તમે અહીંયા બીજું કોઈ ચંદ્રની ત્રિજ્યા મૂકો, ચંદ્રનું ગુરુત્વીય પ્રવેગ થઈ જાય, રાઈટ? તો હવે જુઓ કે પૃથ્વી છે એ વાસ્તવમાં ગોળ નથી. પૃથ્વી છે એ ગોળ વસ્તુ નથી. પૃથ્વીના જે આપણે બે ભાગ પડે છે, આ જે ભાગ છે એને આપણે કહીએ ધ્રુવ. આ ભાગ આને શું કહેવાય? ધ્રુવ પ્રદેશ. શું કહેવાય? ધ્રુવ પ્રદેશ. એના સિવાયના જે ભાગો છે એને કહેવાય વિષુવવૃત્તિ પ્રદેશ. આ વિષુવવૃત્તિ પ્રદેશ. આ બંને શું છે? વિષુવવૃત્તિ પ્રદેશ છે. આ બે ધ્રુવ પ્રદેશો છે. તો પૃથ્વીની ત્રિજ્યા છે ધ્રુવ પ્રદેશમાં શું હોય? ઓછી હોય. વિષુવવૃત્તિ પ્રદેશની અંદર પૃથ્વીની ત્રિજ્યા શું થઈ જાય? વધી જાય. શું થઈ જાય? r' વધી જાય. વિષુવવૃત્તિ પ્રદેશની અંદર પૃથ્વીની ત્રિજ્યા વધી જાય, ધ્રુવ દિશાની અંદર પૃથ્વીની ત્રિજ્યા છે ઘટી જાય. તો જીનું મૂલ્ય આપણે તો આમ તો અચળ જ લઈએ છીએ, પણ તમે આ પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછી શકે કે જ્યારે તમે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્તિ પદાર્થ તરફ જાઓ તેમ શું થશે? ત્રિજ્યા અંદર વધારો થશે. ત્રિજ્યા અંદર વધારો થશે તો ગુરુત્વ પ્રયોગમાં શું ફેરફાર આવશે આપણે જોઈએ. માની લો અહીં કંઈ વધારે છે, બરાબર? આ ત્રિજ્યા વધારે દેખાઈ રહ્યું છે તમને. આ ત્રિજ્યા ઓછી છે, બરાબર? આ ત્રિજ્યા વધારે, આ ઓછી, આ વધારે છે. એક હું તમને ઉદાહરણ આપું કે માની લો કે પૃથ્વી આ બે Gm છે, Gm માની લો કે એનું મૂલ્ય આવે છે 16. કેટલો આવે છે? 16 આવે છે, બરાબર? હવે નીચે r ઉપર આપણે જોઈએ કે માની લો તમે ધ્રુવ પ્રદેશ માટે rનું મૂલ્ય સમજો. ખાલી એક ઉદાહરણ આપું. rનું મૂલ્ય માની લો હે 4. કેટલું હે? 4, બરાબર? 2 ગણ લો, સોરી 2 ગણ લો, બસ 2 ગણ લો, 2. તો તમે જો જીનું મૂલ્ય કેટલું મળશે? ખાલી ઉપરની કિંમત મને 16 હે, બરાબર? 16 હે.
અહીં કને કેટલું હોય 2, 2નો વર્ગ, જી 2નો વર્ગ કેટલો છે 4, 16માંથી 16/4 ચોખ્ખું 16, જીનું મૂલ્ય કેટલું આવ્યું 4, જોજો અહીં કને કેટલું આવ્યું 4 આવ્યું જીનું મૂલ્ય. અને હવે અહીં કને જોજો આ કઈ જગ્યાએ જોયું મેં ધ્રુવ પ્રદેશ, બ્લેક ધ્રુવ હોય આ વિષુવવૃત્તિ પ્રદેશ. વિષુવવૃત્તિ પ્રદેશની અંદર જોજો હવે વિષુવવૃત્તિ પ્રદેશની અંદર માન લો જીનું મૂલ્ય આપણે ઉપર કેટલું હતું 16 આવ્યું હતું, એટલે 16 આવ્યું હતું. નીચે આપણે ત્રિજ્યા મૂકીએ r², માન લો 4 છે બરાબર. આ કેટલી 2, આ કેટલી 4, તો જો 2 વધારે કે 4 વધારે, 4 વધારે કહેવાય ને તો આ વધારે બરાબર. તો 4નો વર્ગ, તો અહીંયા ઓછી ત્રિજ્યા અહીંયા વધારે ત્રિજ્યા, તો જી બરાબર 16 ચોખ્ખું 16, 16/16 બરાબર 1. તો પહેલાં જીનું મૂલ્ય કેટલું હતું 4 હતું, અહીં કેટલું આવ્યું 4 આવ્યું, અહીં કને કેટલું આવ્યું 1 આવ્યું. તો તમે જુઓ કે જીનું મૂલ્ય શું થઈ ગયું ઘટી ગયું. તો તમે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્તિ પ્રદેશ તરફ જાઓ તો જીનું મૂલ્ય ઘટે, વિષુવવૃત્તિથી ધ્રુવ પ્રદેશ તરફ આવો તો જીનું મૂલ્ય વધે. કેમ વધે? કારણ કે ત્રિજ્યા ઓછી જીનું મૂલ્ય વધુ, ત્રિજ્યા વધુ જીનું મૂલ્ય ઓછું. કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે ને, વ્યસ્ત પ્રમાણમાં હોય અંતર વધે જીનું મૂલ્ય ઘટે, અહીં જીનું મૂલ્ય અહીં ઘટે અહીં વધે. બરાબર સમજાઈ ગયું? ઓકે. તો આ તો આપણે જીનું મૂલ્ય ધાર્યું, પણ હવે આપણે પૃથ્વી માટે જીનું મૂલ્ય શોધી લઈએ કે પૃથ્વીનો જે ગુરુત્વીય પ્રવેગ છે કોઈપણ પદાર્થ માટે એ આપણે શોધી લઈએ. રાઈટ? એ કેટલો છે? તો પૃથ્વી માટે ગુરુત્વીય પ્રવેગના મૂલ્યની આપણે ગણતરી કરીએ તો આપણે ગુરુત્વીય પ્રવેગના જે સૂત્ર છે, સૂત્ર શું છે? તો ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર એ આપણું જી સ્મોલ જી બરાબર કેપિટલ જી m/r². હવે આગળ આપણે કશું નહીં કરવાની, કિંમત મૂકવાની છે તો જીનું આપણને મૂલ્ય મળી જશે. જી અહીં કેપિટલ જી આપણું છે ગુરુત્વીય અચળાંક, જેનું મૂલ્ય છે 6.673 ગુણ્યા 10⁻11 બરાબર. અને એમ પૃથ્વીનું દળ કેટલું છે 6 ગુણ્યા 10⁻24. છેદની અંદર આપણે r², r એટલે ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા છે 6.4 ગુણ્યા 10⁻6 ગુણ્યા 6.4 ગુણ્યા 10⁻6. રેડી? આ 2 વખત લખ્યું એટલે વર્ગ કહેવાય ને, r ગુણ્યા r એટલે 2 વખત લખ્યું. હવે જોજો, હવે તમારે આની રીતે તમે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરશો તો જવાબ એનો બીજો કંઈક આવશે. બીજો મતલબ કે થોડોક ચેન્જીસ આવશે, થોડોક પોઈન્ટની અંદર ચેન્જીસ આવશે, પણ આપણે ખાલી ડાયરેક્ટ ગણવાનો ટ્રાય કરીએ બરાબર આપણી રીતથી. જોજો ખાલી કે માની લો આને મેં 6 માની લીધા, બધી વસ્તુને 6 વાળાને 6 માની લીધા, તો આ 6માંથી 6 કેન્સલ, 6 જ ગણલું, પોઈન્ટ કશું નહીં ગણતો, 6માંથી 6 કેન્સલ. હવે જોજો વધ્યું શું વધ્યું પણ ખાલી કહેજો. જોજો આ 10⁻11, આ 10⁻24, છેદની અંદર શું વધ્યું 10⁻6 10⁻6 10⁻12. રેડી હો? જોજો 10⁻11માંથી 10⁻24 જાય એટલે કેટલા વધે? 10⁻13 વધે. 10⁻13 ઉપર 10⁻13, નીચે 10⁻12. 10⁻13 ઉપર આવશે એટલે માઇનસ થઈ જશે, અને 10⁻13માંથી 10⁻12 જશે એટલે જીનું મૂલ્ય આવશે 10⁻1, 10⁻1 એટલે 10. તો જીનું મૂલ્ય આપણે ગણ્યું કેટલું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઘણી જગ્યાએ આપણે આ લઈ શકીશું, અમુક જગ્યાએ દાખલો તમારે ગણવો હશે તો ઘણી જગ્યાએ તમને આ મૂલ્ય આપેલું હશે, જીનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ તમે જ્યારે એક્ઝેક્ટ કેલ્ક્યુલેટરની મદદથી ગણશો તો જીનું મૂલ્ય આવશે કેટલું આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો હાવ નજીક જ છીએ ને, આપણે બહુ દૂર છીએ નહીં, નજીક જ છીએ બરાબર. જીનું મૂલ્ય કેટલું આવશે 9. તમારે આ મૂલ્ય યાદ રાખવું પડશે. કેટલું? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર દાખલા માટે જરૂરી છે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેમ? કારણ કે પ્રવેગ છે ભાઈ, ગુરુત્વીય પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ આવે. રેડી? ખબર પડી? તો આવી રીતે પણ આપણે ગણી શકીએ. કદાચ તમને ન ખબર પડે તો તમે આ મૂલ્ય લઈ શકો છો. તમને જ્યારે ન આવડતું હોય તો આ મૂલ્ય લઈ શકાય બરાબર, ગણતરીને સિમ્પલ બનાવવા માટે. ઘણી જગ્યાએ તમને કહેશે ખરી આ મૂલ્ય લેવાનું, પણ આપણે એક્ઝેક્ટ મૂલ્ય યાદ રાખવાનું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય. રેડી? તો આ થઈ ગયું જીનું મૂલ્ય. હવે ગુરુત્વાકર્ષણ, ગુરુત્વીય પ્રવેગ છે, ગુરુત્વીય બળ છે, એના અસર હેઠળ જુદા જુદા પદાર્થો છે એની ગતિ થાય છે. મને એક વસ્તુ કહો કે હું મારા ધાબા ઉપર જાઉં, ધાબા ઉપર એટલે મારા રૂમની ઉપર એક બીજું રૂમ, એ એક બારી છે, એ બારી ઉપરથી હું એક પથ્થરો ફેંકું અને કાગળ ફેંકું. હવે પૃથ્વી છે એનું ગુરુત્વીય પ્રવેગ છે, પૃથ્વી એને ખેંચશે, ગુરુત્વાકર્ષણ બળથી ફેંકે. મેં કાગળ ફેંકીને પથ્થરો ફેંક્યું, પહેલાં નીચે શું પડશે?
બંનેની ઊંચાઈ સેમ, બંનેની ઊંચાઈ સેમ, બંનેનું દળ માન લો થોડું ઘણું ચેન્જીસ હશે, પથ્થર થોડો ભારે હોય, કાગળ થોડું હલકું હોય, તો તમે બંને ફેંકશો તો પહેલાં કોણ પડશે? તમે કહેશો, જોઈને જ કહેશો કે સર પહેલાં પથ્થરો પડી જાય, કાગળ છે ધીરે ધીરે રમતું પડે. તો કારણ શું? મેં બંનેને તમે જુઓ, તમે કહેશો કે સર આ ભારું હોય, ઓલું હલકું હોય. ના, ભારું હલકું કશું હોતું નહીં. પૃથ્વી માટે, પૃથ્વીની અંદર તમે ગમે પદાર્થ હોય, ગમે એટલો ભારો હોય, ગમે એટલો હલકો હોય, તમે એને સમાન ઊંચાઈથી ફેંકો તેની સમાન પ્રવેગથી એ પડે. તમે કહો સાથે સર માન્યામાં જ નહીં આવતું, મતલબ કે તમે ગમે વસ્તુ ભારે હોય કે હલકી હોય, સમાન પ્રવેગથી સમાન વેગથી પડે. એ કઈ રીતે હોય? સમાન ઝડપથી પડે. તો એ હોય કઈ રીતે? તમે ખાલી જુઓ, હું તમને સમજાવું. માન લો અહીંથી મેં ફેંક્યા, વિન્ડો છે બરાબર, ઘરની બહારની વિન્ડો છે, અહીંથી ફેંક્યું. શું ફેંક્યું? એક પથ્થરો અને એક કાગળ. તો હવે જો પૃથ્વી છે બંનેને ખેંચશે, બંનેની ઊંચાઈ સેમ. તમે કહેશો કે સર તમે ખોટા હો, કારણ કે તમે એવું કીધું કે બળ, તમે જો આ બંનેનું દળ તો જુદું જુદું છે. આ કેટલો ભાર હોય, પથ્થરો ભાર હોય એટલે હટ પડી છે, બરાબર? તો કે વાત, તમારી વાત સાચી. પણ જો આની અંદર કેવું છે કે તમે મને કહો કે પૃથ્વી છે ખેંચી તો બળ લગાડશે. બળના કારણે શું ઉત્પન્ન થશે? તો કે સર બળના કારણે એક વસ્તુ ઉત્પન્ન થાય, એ વસ્તુ થાય પ્રવેગ. બળના કારણે શું ઉત્પન્ન થશે? પ્રવેગ. તો મને કહો કે આ પદાર્થ ઉપર શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ. આમાં પણ શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ. આને ગુરુત્વાકર્ષણ બળ, આને ગુરુત્વાકર્ષણ બળ. બંનેનું બળ સરખું તો બંનેનો પ્રવેગ પણ સરખો જ હશે ને. બંનેનો પ્રવેગ કયો? ગુરુત્વીય પ્રવેગ. અને ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય તો સમાન હોય. તો બંનેનો પ્રવેગ સમાન, તો બંનેનો વેગ કેમ સમાન થાય? મેં શું કીધું? મેં કીધું પૃથ્વીનો પ્રવેગ 9.8, તો બધી વસ્તુ માટે સમાન જ હશે ને. પૃથ્વી થોડી ભેદભાવ કરે? પૃથ્વી ભેદભાવ કરે? ભલે બળ ભેદભાવ કરે પણ પ્રવેગ ભેદભાવ નહીં કરે. ગુરુત્વીય પ્રવેગ કહેશે મારું મૂલ્ય તો સેમ છે બધી જગ્યાએ, 9.8. હજી વસ્તુ નહીં. તો જો તમને થોડું થતું છે કેમ આમ થયું? તો જો કે માન લો કે આપણે પથ્થરો ગણી લઈએ. પથ્થરા માટે લાગતું બળ શું હશે? તો કે સર પથ્થરા માટે લાગતું બળ હશે mg. g એટલે ગુરુત્વીય પ્રવેગ. તો સર જો આની અંદર એમ આવ્યું, ઓલા અંદર આનું એમ વધારે છે, આનું એમ ઓછું, એટલે કે સર બળ ઘટી જશે. બળ ઘટી જાય એ વાત છે, પણ પ્રવેગ છે, પ્રવેગની અંદર શું થશે? જોજો આ પહેલાંનું માન લો આનું દળ છે એમ, કેપિટલ એમ, આનું સ્મોલ એમ ગણીએ, બરાબર? ખાલી એટલું સમજો. આ કેપિટલ એમ, આનું બળ કેટલું થઈ જશે? F બરાબર mg. હવે આનો તું પ્રવેગ જો, આનો પ્રવેગ શું થશે? ખાલી જોજો. F આનો પ્રવેગ, ગુરુત્વીય પ્રવેગ કરો, g બરાબર F અપોન m. આ શું થઈ જશે? g. હવે જોજો આ g એટલે શું? આ F એટલે શું? આ Fની જગ્યાએ તો શું મૂકીશ? ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર જ મૂકીશ ને. કયું સૂત્ર? gm સ્મોલ m, પણ આ કાં તો બે કેપિટલ થઈ જશે ને, બે કેપિટલ m, કાંઈ વાંધો નહીં. કેપિટલ m, આમાંથી એક m પૃથ્વીનો હોય ને એક આ પદાર્થનો, રેડ? gmm અપોન d². અને અહીં કંઈ તો જોજે આ કેપિટલ m, કેપિટલ m, અહીં g જોજો ધ્યાનથી, આ m થી m કેન્સલ થઈ ગયો, ત્યાં કંઈ g જો gm અપોન d². અહીં કંઈ જોજો ધ્યાનથી શું આવ્યું? g બરાબર gm અપોન d². અને અહીં કંઈ જોજો f અપોન સ્મોલ m બરાબર g. હવે અહીં કંઈ એફની જગ્યાએ શું મૂકીશ? gm સ્મોલ m અપોન d². અહીં તારો સ્મોલ m એ એમથી એમ એ કેન્સલ થઈ ગયું. અહીં કંઈ g શું આવ્યું? gm અપોન d². બંને જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ તો સેમ જ આવ્યું. તો ગુરુત્વીય પ્રવેગ છે એ ક્યારે પણ પદાર્થના ઉપર આધાર રાખતું નહીં. તો કે તમને મારી વસ્તુ સમજાઈ ગઈ, શું કહેવા માગું? તો આવું થાય છે કે તો શા માટે પથ્થરો વહેલો પડી જાય, કાગળ મોડે પડે છે? એનું કારણ શું? તો કાગળ મોડે પડે છે એનું કારણ છે એ વસ્તુ છે અવરોધક બળ. અવરોધક બળ છે કાગળ ઉપર વધારે લાગે, અને જે પથ્થરો છે એનું દળ વધારે છે, એના પર અવરોધક બળ ઓછું લાગે. પણ જો હું અવરોધક બળ કાઢી લઉં, મતલબ કે હવાનું અવરોધક બળ લાગે, હવાને કાઢી લઉં, શૂન્યાવકાશ કરી દઉં, શૂન્યાવકાશ મતલબ 0, જ્યાં કશું જ નથી, ત્યાં કરીને જો હું પથ્થરો અને કાગળને ફેંકું તો બંને સમાન ઝડપથી નીચે પડશે, સરખી રીતે પડશે. હું ટ્રાય કરજો ખાલી, પણ હાલાકે શૂન્યાવકાશ તો આપણે હે નહીં, યુટ્યુબમાં વિડીયો જોઈ લઈશું, રાઈટ? આવો એક્સપેરિમેન્ટ હે લગભગ. તો આવી રીતે તમે જોશો કે
જે બોલ છે શું કે પથ્થરો છે અને કાગળ છે બંને સમાન વેગથી નીચે પડશે, સમાન ઝડપથી નીચે પડશે, સરખી રીતે, કોઈ ચેન્જીસ નહીં. પણ ચેન્જીસ અહીં એટલા માટે થાય કારણ કે અવરોધક બળ, હવાનું અવરોધક બળ એ કાગળ ઉપર વધારે લાગે, પથરા ઉપર ઓછું લાગે, એટલે પથ્થરો ઝડપથી પડી જાય, કાગળ છે ધીરે ધીરે પડે છે. રેડી? તો આ કારણ છે. બરાબર? સમજાણ? ઓકે. તો હવે આપણે આગળ જોઈએ બીજી એક વસ્તુ કે કોઈ પણ પદાર્થ છે તમે એને ફેંકશો એ નીચે પડશે, નીચે પડશે ગુરુત્વાકર્ષણ બળના કારણે પડશે, ગતિ થશે, મુક્ત પતન થશે. મુક્ત પતન થશે એટલે એનો ગુરુત્વીય પ્રવેગ ઉત્પન્ન થશે, અને ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય 9.8 સેમ રહેશે બધી જગ્યાએ. તો પ્રવેગ કેવો થયો? અચળ થયો. તો અચળ પ્રવેગ થયો તો શું તમે ગતિના જે આપણે 3 સમીકરણો હતા એ કોના માટે લાગુ પડતા હતા? અચળ પ્રવેગી ગતિ માટે લાગુ પડતા હતા. શું તો આ અચળ પ્રવેગી ગતિ ના કહેવાય? કારણ કે પ્રવેગ તો અચળ છે, પ્રવેગ બદલાતો જ નહીં. બરાબર? પહેલી સેકન્ડે 9.8, બીજી સેકન્ડે 9.8, પછી 9.8, 9.8, 9.8. તો આ પ્રવેગ કેવી, આ ગતિ આપણે કહીશું અચળ પ્રવેગી ગતિ, એટલે આને આપણે યુઝ કરી શકીશું ગતિના સમીકરણો જે આપણે છે એ કયા સમીકરણો? v બરાબર ut, v બરાબર u પ્લસ at, એની જગ્યાએ આપણે શું મૂકીશું? g મૂકીશું. તો v બરાબર u પ્લસ gt, પહેલું સમીકરણ આપણે આવીશું. બીજું સમીકરણ કયું બનશે? તો કે s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. તો atની જગ્યાએ આપણે શું મૂકીશું? g મૂકી દઈશું. કારણ કે આપણે બીજું સૂત્ર શું બની જશે? s બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર. બરાબર? પછી આગળ જોઈએ તો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. એ સમીકરણ ઉપર આપણે શું બનાવીશું? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2gs. બરાબર? તો આ થઈ ગયા આપણે 3 સમીકરણ. ઘણી વખત પ્રવેગનું મૂલ્ય ધન પણ આવશે, ઋણ પણ આવશે. આપણે લીધેલું છે, ખબર છે? યાદ છે ને? પાછળના જે દાખલા આપણે સોલ્વ કર્યા હતા એમાં ઘણી વખત પ્રવેગ ધન પણ લીધું હતું, ઋણ પણ લીધું હતું. બરાબર? તમને યાદ જ જશે, ઘર્ષણ બળવાળું હતું ક્યારેક પ્રશ્ન સોલ્વ કર્યા હતા. રેડી? તમે જોઈ લેજો પાછળ. તો આમાં જી છે ઘણી વખત ધન પણ લેવાશે, ઋણ પણ લેવાશે જો દિશાની વિરુદ્ધ હશે. ગતિની દિશામાં જે વસ્તુ આપણે ગતિની દિશા માન લો આ દિશામાં છે અને જો બળ પ્રવેગ વિરુદ્ધ દિશામાં હશે તો એ શું થઈ જશે? એને આપણે ઋણ લેવું પડશે. એક્ઝામ્પલ સમજાવું ખાલી કે માન લો બોલ છે, બોલને મેં ઊંચો ફેંકતો હતો તો બોલની ગતિ કઈ દિશામાં થાય? આ દિશામાં થાય. ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વીય પ્રવેગ કઈ દિશામાં હશે? 9 નીચે દિશામાં હશે. કેટલો હશે? 9.8. તો પદાર્થ ઉપર જાય રહ્યો, પ્રવેગ કઈ દિશામાં છે? નીચેની દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં. તો આ માઇનસની નિશાની, આ પ્લસની નિશાની. તો અહીં કને હું જીને માઇનસ લઈશ તો અહીં થઈ જશે યુ માઇનસ જીટી થઈ જશે. ખબર પડી? આ જીને મેં માઇનસ લઈ લીધું. કેમ માઇનસ લીધું? કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે. ગતિની દિશામાં હોય કઈ દિશામાં? ધારો કે હવે જો માન લો બોલ આવે નીચે આવે રહ્યો, બોલ નીચે આવે રહ્યો, આ દિશામાં ગતિ કરે, ગુરુત્વીય પ્રવેગ કઈ દિશામાં? આ દિશામાં. તો જીટીને હું શું લઈશ? ધન લઈશ. શું લઈશ? રેડી? તો હવે આપણે અહીં કને દાખલા આવશે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આશા રાખું છું તમને આજે સમજાવી ખબર પડી હશે. જે તમે ના ખબર પડી હોય તો કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તમે આવ્યા, ભણ્યા, સમજ્યા બધું તમારો થેન્ક યુ, આભાર.